ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે, અને સન્ડે જો મારી વાત કરું તો પહેલેથી કોઈ પ્લાનિંગ નથી હોતું કે કાલે રવિવાર છે તો શું કરવાનું. પણ હા, એટલું જરૂર કહીશ કે રવિવાર છે એને યાદગાર બનાવવાનું. રજાનો દિવસ છે પણ ઘરના અને બહારના નાના મોટા કામ હોય એ કામ પતાવવાનું. મસ્ત આદુવાળી ચા નાસ્તો કરીને સવારે કામથી ચાલુ કરવાનું, મંદિરે જવાનું. આજનો રવિવાર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ બસમાં મુસાફરી કરવાનો. એમાં રસ્તામાં સાઈડમાં જે આવતો નજારો છે એ નજારો જોવાની મજા જ આખી અલગ છે. કુદરતી વાતાવરણ, ક્યાંક ટુરિસ્ટ આમ ફરવા જતા હોય ને એવી કંઈક અવનવી જગ્યા હોય ને એવું વાતાવરણ અત્યારે જોવા મળે છે. કેમ કે વરસાદની અત્યારે મોસમ છે. લીલોતરી, આમ લીલો કલર છાંટ્યો હોય ને, કુદરતની કરામત તો જુઓ સાહેબ, આપણા હાથમાં કંઈ જ નથી. જો આપણે એવું માનતા હોઈએ કે જે છે બધું આપણે જ કરી શકીએ છીએ, તે આપણી મોટી ભૂલ છે. હાઈવેની સાઈડમાં નાની નાની મકાઈની લારી હોય, નાસ્તાની લારી હોય, ફળ ફ્રૂટવાળા હોય, નાના છોકરાઓ શાકભાજી વેચીને પાથરવા બેઠા હોય, કોઈ છોકરાઓ રમતા હોય, ઝાડે હિંચકા ખાતા હોય. આ બધી વસ્તુ એ ગામડાવાળો જે એરિયા હોય ત્યાં આગળ તમને જોવા મળે. સિટી એરિયાથી થોડાક દૂર એક દિવસ જો તમે મુસાફરી કરશો તો આ બધું તમને નજરે પડશે. હવે વાત છે રવિવારની. તો રવિવાર એક એ દિવસ કે જ્યારે કોઈ વધારે પડતો લોડ નથી હોતો, પણ એ દિવસને એટલો યાદગાર બનાવવાનો કે આવનારા દિવસોમાં એ દિવસની મેમરીઝ બને, અને જે મેમરી હોય તેને તમે યાદ કરી શકો. દિવાલની મસ્ત કોટ ઉપર લીલોતરી કોઈ ઉગાડવા નથી ગયું, આ તો કુદરતની કરામત છે. આપમેળે ઉગી જાય છે. એ નાની નાની એવી વેલો હોય. દૂરથી તો આખું આમ લીલોતરી, આમ કહેવાય ને કે આમ આબુ રાજસ્થાન બાજુ જે નજારો જોવા મળે એવો નજારો આખો દેખાય. સરસ સરસ, જોરદાર. બસની બારીની બાજુમાં બેસવાની મજા અલગ છે. એક રોડ ઉપર બસ જાય, સાઈડમાં લીલોતરી દેખાય, અને ટ્રેન આવે છે એ પણ દેખાય. સિનેમેટિક જેવું લાગે. અને એમાં પાછા જૂના ગીતો સાંભળવાની મજા કંઈક અલગ છે. નાનું મોટું ટિફિન જોડે હોય તે નાસ્તો ખાવાનો.